જવાન જય કિસાન। આજે તારીખ થઈ છે 28/2/2026 ના રોજ તમે નિહાળી રહ્યા છો આપણે ઘઉંની ખેતી કરી હતી। જોઈ શકો છો બહુ સરસ રીતના ખેતીનું ઉત્પાદન થયું છે, બહુ સારો વિકાસ થયેલો છે, બહુ સરસ ફૂટ પણ થયેલી છે અને આખું ખેતર ભરચક થઈ ગયું છે। આપણે આપણના આગળના 2 વિડીયોમાં બતાવ્યું હતું કે ઓછા ખર્ચે ઘઉંની ખેતી આપણે કેવી રીતના કરી શકીએ છીએ। તો અત્યારે ઓછા ખર્ચની અંદર આપણે ઘઉંની ખેતી તૈયાર કરી છે, હવે પોકમાં આવવાની તૈયારી છે। ઘઉંના દાણા ભરાવાનું ચાલુ થઈ ગયું છે, તો બહુ સરસ રીતના એ થયું છે। અને મેઇન વાત તો એ છે કે 5મું પાણી આ છે કે 5મા પાણીમાં બહુ સરસ રીતના ઘઉંની ડુંડીનો વિકાસ એટલે કે લંબાઈ જે છે એ બહુ સરસ થઈ છે। એક ડુંડીની અંદર 60ની આજુબાજુ દાણા ભરેલા છે, બહુ સરસ છે। આપણે ઘરનું જ બિયારણ યુઝ કર્યું હતું, એટલે કે ઘરના ઘઉં યુઝ કર્યા હતા આપણે, જે સરબતી હતા આપણી પાસે। બહુ સરસ વિકાસ, બહુ સરસ થયું છે, તમે જોઈ શકો છો આપણું આ ખેતર। તો શું કહેશો દર્શક મિત્રો, ઓછા ખર્ચમાં આપણે ખેતી કરવાનું ચાલુ કરો। બહુ સરસ રીતના ખેતી થઈ રહી છે, મહેનત લાગે છે, મહેનતનો રંગ પણ આવે છે। અત્યારે આપણે જોવા જઈએ તો આપણું કાચું સોનું એ પાકવા આવી રહ્યું છે, એટલે તમે જોઈ પણ શકશો કે ઉપરની જે ડુંડીનો પાકનો જે કલર છે ને, હવે સોનેરી કલર થઈ રહ્યો છે। અત્યારે સવારના 8:10 થઈ છે, તો સૂર્યનો પ્રકાશ જે પ્રમાણે ઉપર પડી રહ્યો છે એ પ્રમાણે તમે જોઈ શકશો કે બહુ સરસ રીતના આપણું ઉત્પાદન ઘઉંની ખેતી થઈ ગઈ છે। મસ્ત કલર, તમારે સોનેરી કલર અત્યારે ચમકી રહ્યો છે, એટલે મહેનતનો રંગ એ કહેવાય, જે આપણા મહેનતનો રંગ આવે બેસી રહ્યો છે। બહુ સરસ છે, બહુ ઓછા ખર્ચની અંદર આપણે ખેતી કરી હતી, બહુ સરસ રીતના ખેતી થઈ રહી છે અને ખરેખર બહુ સારું છે। છાણિયું ખાતર ને આપણે યુઝ કર્યું હતું, એ પણ જીવામૃતમાં। છાણિયું ખાતર આપણે ભર્યું નથી, પણ જીવામૃતમાં યુઝ કર્યું હતું। બહુ સરસ રીતના યુઝનું રિઝલ્ટ પણ સારું મળ્યું છે, બહુ સરસ છે। આપણે આમાં કોઈ જાતનું કંઈ કેમિકલ નાખ્યું નહીં અને કોઈ જાતની દવા પણ નથી મારી કે ભાઈ એની અંદર કંઈ સડો કે આવે એ ફૂગનાશક નાખવા માટે, કંઈ જ નથી, ડાયરેક્ટ જ છે। બહુ સરસ રીતના છે, જોઈ શકો છો। તો આપ સૌને જણાવતા આનંદ થાય છે કે બહુ સારી ઘઉંની ખેતી થઈ છે। દરેક ખેડૂત મિત્રને એ જ કહેવું છે કે આપણે હિંમત ઘણી કરીએ છીએ, હજુ થોડી હિંમત કરીને એકવાર આપણી ઓછા ખર્ચવાળી પદ્ધતિ યુઝ કરીએ અને કેમિકલ મુક્ત ખેતી તરફ આપણે નિહાળીએ તો બહુ સારું રિઝલ્ટ મળે છે। તમે જોઈ શકો છો આમાં ડુંડીનું પણ તમને બતાવું જો, ડુંડીનો વિકાસ પણ બહુ સરસ છે। અત્યારે વચલા ભાગમાં દાણા તો ભરાઈ ગયા છે, એ સોનેરી થઈ ગયું છે, પણ સાઈડમાં આપણે જોવા જઈએ ને તો અહીંયા પાણીનો ભરાવ હોય છે, જેના કારણે ઓછું ભરામણ થાય છે, પણ એ પણ ભરાઈ જશે। જો તમે બહુ સરસ ડુંડીનો વિકાસ પણ જોશો ને તો બહુ લાંબી ડુંડી છે। આપણે અનુભવ કર્યા પછી જ વિડીયો બનાવ્યો છે, એટલે કોઈ પણ ખેડૂત મિત્ર ને ખોટ ના જાય, કેમ કે તમારું ખેતર એ જ મારું ખેતર, એ રીતના હું તમને એક સજેશન આ તો આપું છું કે બને એટલું આપણે ઓછા ખર્ચમાં વધીએ। ઓકે, બીજી પણ આપણે ખેતી કરી છે, તમે જોશો ને તો આપણે વડોદરાની અંદર આપણે ખેતી મેં રીંગણી, સકાટેટી, મરચી અને ભીંડા
એ 2.5 વીઘાના ખેતરની અંદર ચારનું કોમ્યુનિકેશન કરીને આંતરપાક કરેલો છે. એ આંતરપાક લાગી ગયો છે આપણો ખેતરમાં, પણ એનું સક્સેસફુલ રિઝલ્ટ મળે ત્યારબાદ હું તમને એનો વિડીયો બતાવીશ. કેમ કે કોઈ પણ ખેડૂતને નુકસાન ના જવું જોઈએ. હું ખેતી કરું છું, મને ખબર છે આમાં કેટલી મહેનત થાય છે, એટલે મને એ મહેનતનો આદર કરીને હું કોઈ પણ વિડીયો બનાવીને અપલોડ નથી કરી દેતો. જો મને પોતાને સક્સેસફુલ મળે તો હું બીજાને સજેસ્ટ કરી શકું છું. બાકી મને ખોટ જાય તો બીજાને પણ ખોટ જાય, કેમ કે ખેડૂત કઈ રીતના ખેતી કરે છે મને ખબર છે. એટલે તમે જોઈ શકો છો આપણે ઘઉંની ખેતી તો બહુ સરસ થઈ. હવે તમને હું બતાવું છું, જસ્ટ ખાલી જુઓ કે આપણે જે રીંગણીનો એનો પાક જે અંદર કર્યો હતો એ આ ખેતરમાં છે. જોઈ શકો છો તમે, રીંગણી છે અને આ બાજુ તમે જોશો ને તો ભીંડા છે. એક બાજુ રીંગણી, એક બાજુ ભીંડા. પાછલા ભાગની અંદર પણ રીંગણી અને ટેટીનો પાક નાખેલો છે આપણે અહીંયા. આ બાજુ 2.5 વીઘાનું ખેતર છે, 2.5 વીઘાના નંબરની અંદર આપણે કરેલું છે. તો આનું પણ રિઝલ્ટ કેવું આવશે હું તમને મારા વિડીયોના માધ્યમથી તમને બતાવીશ. પણ અત્યાર માટે આટલું તો તમને કહું છું. જોઈએ આપણે આંતરપાકનો આપણને રિઝલ્ટ કેવું મળે છે, ત્યારબાદ એનું શું ખર્ચ આવે છે અને ખર્ચ પ્રમાણે આપણને કેટલો નફો મળે છે એનો પણ હું તમને અંદાજ બતાવીશ. આપણે બહુ સરસ રીતના અત્યારે અહીંયા આપણે દરું નાખેલું હતું, ઘરે જ નાખ્યું હતું દરું. આ દરુની જગ્યા છે. હજુ અમે દરું અંદર છોડ છે એટલે માટે ત્યાં હજુ કંઈ રોટાવેટર વગેરે કંઈ માર્યું નથી. અમારી ત્યાં રાતે રોજ બહુ આવે છે, ભૂંડ બહુ આવે છે, તો રાત્રિ દરમિયાન અમારે અહીંયા ઊંઘી રહેવું પડે છે. જુઓ કેમ કે મહેનતનો પાક કરેલો છે, તો મહેનત આપણી બગડે નહીં એટલા માટે આપણે સાચવવું પડે અને ખરેખર સાચવવું જ પડશે. કેમ કે આપણે ખેતીવાડીવાળા કહેવાઈએ, ખેતર એ આપણો માતા છે અને માતાની રક્ષા કરવી એ આપણો ફરજ છે. જય જવાન જય કિસાન.